ગાઈસ, કેમ છો બધા? મજામાં છો? હું પણ મજામાં છું મિત્રો. આજ છે હોળી ને મારે સાંજે હોળી જોવા જવાની છે. તો ચાલો હું બતાવું તમને ક્યાં હોળી પ્રગટાવે. મારા ગામમાં જૂની જે હવેલી છે કૃષ્ણ ભગવાનની, એ હવેલીમાં હોળી પ્રગટાવે. તો આજ સાંજે આપણે ના જવાનું છે. બ્લોગમાં બનાવી. તો મિત્રો જો આ એ હવેલી છે, જુઓ. અને જો મિત્રો લાકડા પણ છે. મિત્રો એ હવેલીમાં છે ને હોળી પ્રગટાવવાની છે, તો છેલ્લે સુધી બનાવી. હા જુઓ, અમે જઈએ છીએ તારા માર્કેટમાં. હા જુઓ મિત્રો, એ હવેલીમાં રહે આ ભાડું. મિત્રો જો પૂનમ છે કાલે, પણ આજે ધજા ચડાવે છે. મિત્રો અત્યારે તો અમે બજારેથી ઘરે આવ્યા છીએ. જો પાછા જઈએ છીએ, લીધો ધક્કો. ત્યારે તો તમે જો આપણે પાછા જઈએ છીએ. મિત્રો અહીંયા અમે રીલ શૂટ કરી છે, તો કલર નીકળ્યો અહીં છે. મિત્રો જરી સામે આપણી પપ્પુ. બજાર જવાનો બીજો ધક્કો છે ને? હા જો પાછું ધક્કો થાય. હજી થાય તો પાછું હાલી જવાનું ઠેઠ લગી. મિત્રો અહીંયા અમે આવ્યા હતા ચણાનો લોટ લેવા. લોટ લેવા આવ્યા હતા, લોટ ન મળ્યો. જો પાછા જઈએ છીએ. મિત્રો આજ છે હોળી, આવતીકાલ ધોકો છે ને પમદી છે ધૂળેટી. તો એનો પણ બ્લોગ આવી જાય. રંગી જવાના છે બધા. અને અમારો ખાસ ઓલો મિત્ર છે ને, ઓલો રુદો, એની હાટુ તો અમે ખાસ કેડિયમ કલર લેવા છે. 20 રૂપિયાનો ખાસ છે. બહુ એટલે બહુ પાકો ને એની લગાડી દેવાનો છે ને, પછી નીકળશે નહીં. એને તમે બ્લોગ જોજો. મફત ની જ રાખો મિત્રો. તો આ ખાય મિત્રો બીજી વાર અમે બજાર આવ્યા ને તો દાઈ ચડાવી જઈએ. જો નવી આપણે બજાર પહોંચી ગયા છીએ. મિત્રો મેં તો થોડા પી લીધી, હવે તો ઈ પીવે. લેવાનું હતું લઈ લીધું. અને મિત્રો અહીંયા તમે જો, અહીંયા આપણે સાંજે આવશું. મિત્રો આપણે લઈ લીધું, આપણે જે લેવાનું હતું લઈ લીધું. અને હવે જાય છે મિત્રો. હવે ઠેઠ આઈ લગી છે. આમથી શરૂ થાય ઠેઠ આઈ લગી. આઈનો એન્ડ ફાઇનલી મિત્રો આપણે ભોગી ગયા છીએ ઘરે. હવે આપણે ધાબે જઈશું ને ધાબાનું વ્યૂ બતાવું તમને. મિત્રો તો સનસેટ થઈ ગયો છે અને આવું તો કંઈક સારેકોનો વ્યૂ છે. તારે જવાનું છે અમારે. મોવા લેવાનું છે. શું કામ જવાનું છે? મોવા એમાં એવું છે ને, તો અમારો દાળ છે બતાવું. મોટર ખરાબ થઈ ગઈ છે ને, તો 2-3 દિવસ અમે મોટર મોવા નાખી રિપેર કરવા, તો એ લેવા જવાની છે. તો અહીંથી કાઢી નાખવાની છે પાછી. તો મિત્રો તારે છે ને મોવા જવાનું રહ્યું છે બંધ. કેમ કે જો આ તમને કહેશે. એમાં એવું છે ને, અમારે જે મોટર છે ને, એ મોટરવાળો લગભગ છે ને ત્યાંથી મોકલાવી દે. જો એ નહીં મોકલાવે ને, એનો ફોન આવશે તો આપણે બપોર પછી પાછું જવાનું થાય મોવા. તો બપોર પછી કદાચ જાવું. અત્યારે તો એક રીલ શૂટ કરવાની છે, તો ચાલો ફટાફટથી એની ઘરે જઈએ. તો મિત્રો મોવા જવાનું અમે બપોરે 2 વાગ્યે છે રાખેલું. અત્યારે અમે જોવા અને વાવવા હાટું વાળીયા જઈએ છીએ. આ રોપડા ને વાવવા હાટું. ચાલો આપણે વાળીયા જઈએ. મિત્રો કચરા વાળો આવ્યો. મિત્રો અત્યારે આપણે જઈએ છીએ વાડીએ જઈ આ રોપડો વાવવા. પોલીસ સ્ટેશન. મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છીએ રોડે. ફાઇનલી મિત્રો અમે વાડીએ આવી ગયા છે. જુઓ આપ લખનો વાડીએ છે. આમ જુઓ, ઓલા માલ વાળા વૈયા જા લાગે આવે. આમ જો કેટલો ખાલી અમે આવ્યા રોપડો વાવવા. એ રોપડો વાવવા. જો મિત્રો આપણી બાજરી જુઓ. મિત્રો અહીંયા તમે જો ડોલ ભરે છે. હા જો ફોનમાં વાત કરે છે. અને એક જો સામે જાય. ઓલા ગાંડા વાળો છે કે ને જીવડો નાની દેવાય ને
ડોલ ભરી ગયા છે ચાલો આપણે પણ જઈએ ફટાફટ દો જઈ ત્યાં આપણે રોપડો વાવવા જઈએ છીએ ચાલો હું તમને બતાડું આપણે રોપડો વાવી જોરિયા અહીંયા વાવવાનો છે મિત્રો જો અમે જઈએ છીએ હવે ઘેરે વાડીએથી જો આમાં છે વાયલો મિત્રો વાલો લઈ ફાઇનલી મિત્રો અત્યારે જાય છે હોળી જોવા અમારા ગામની હવેલી અને જો બપોર પછી છે ને ઉતારવાનો ટાઈમ જ ન રહ્યો અને પછી ડાયરેક્ટ મોવા ગયા મિત્રો આપણે આવી ગયા છીએ હવેલી તમે તો આપણે જઈએ ફટાફટ અંદર તો અત્યારે અમે આવી ગયા છીએ ઘરે ફાઇનલી તો તમે જો અત્યારે આપણે ધાબા ઉપર હતા અને અત્યારે 11:30-12 વાગવા આવ્યા છે અને ના મિત્રો એટલું બધું હતું ને અમે શૂટ જ ન કર્યા અમે પછી ફટાફટ વહી આવ્યા ઘરે અને આખો આજનો અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મેળા બીજા બ્લોગમાં જય દ્વારકાધીશ